सिद्धरि अंबोधितो यशुरासुरयोनिग्ना हरस्तसमये गुणाधिपतये नमः सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थसाधिके त्र्यंबके गौरी नारायणे नमोस्तुते सर्वदां सर्वकार्येषु नास्ति देशापमङ्गलम् भगवान् मंगलाय तनोहरिः जीवलगना सुदिना देवा ताराबलं चन्द्रबलं तेषां जयस्तेषां कृता तेषां योगेश्वर कृष्ण यत्र पार्थो धनुर्धरश्वरब्धकार्येषु त्रयस्त्रे भुवनेश्वरशङ्कं तुषारामं गिरोधार्णवशम्भवाविश्वेशं माधवं शुण्ठे गंगा भवानी मणिकर्णिका विनायकं गुरु भानु ब्रह्मा विष्णु महेश्वर
તમને હાર પહેલા પહેલા એક વિધિ કરી દઈએ આપણે, અને એ વિધિ છે પ્રાયશ્ચિતની. અને એવું કહેવાય કે જ્યારે જ્યારે પાપને બેસીએ પૂજામાં ત્યાં સુધી એ પાપનો જ્યાં સુધી આપણે નિકાલ નથી કરતા ત્યાં સુધી આપણને માતાજી અધિકાર આપતી નથી. આપણે બધા જાણીએ છીએ, એજ્યુકેટેડ છો, બધા ભણેલા છો, એટલે વધારે સમજાવવાનું ના હોય, પણ એક ટૂંકમાં વસ્તુ છે કે યોગ્યતા વગર માણસને મળી જાય, માણસ એને ક્યારે પચાવી તમને સોંપવામાં આવે તો તમે નથી કરી શકતા. એટલા માટે યોગ્યતા કેળવવી જરૂરી છે. અને શાસ્ત્રો કહે છે કે પહેલા પાપમાંથી મુક્ત બનવું પડે. અને એવું કીધું પાપ લઈને પૂજામાં બેસાય નહીં. પાપ લઈને પૂજામાં બેસો એનો સ્વીકાર જગદંબા કરતી નથી. છેલ્લે એક જ વ્યક્તિએ પાપનો પોકાર કર્યો અને છે જેસલ જાડેજા. બધા જાણીએ છીએ આપણે. જેસલ જગનો ચોરટો કરી પાપ હજાર. એને પોતાની બેનને પણ નથી છોડી, એવા પાપ કર્યા હતા. અને વિષ્ણુભાઈ કયા પાપોની પ્રાયશ્ચિત છે, કયા પાપોનો? તો અજાણતા કરેલા પાપોનો પ્રાયશ્ચિત છે. બાકી જાણી જોઈ કરેલા પાપ તો ભોગવવા જ પડે. પેલા એવો નિયમ હતો આ જન્મમાં પાપ કરો અને આવતા જન્મમાં ભોગવવા મળે. પણ ભગવાને નિયમ ચેન્જ કરી નાખ્યો, હોય જ કરો હોય જ ભોગવી જ જો. બરાબર. જેસલે પાપ કર્યા પણ જેસલ નસીબ કહેવાય. તુરલ જેવી એક સતનાદ મળી. આપણને કોણ મળશે? કયો આપણનો બેડો આનો કહેવાય છે કે અંતરની વાત જાણે છે આવી, તને કાંઈ કહેવું પડે નહીં. હે માં, મારો છેડો તું. કદાચ હું પાપ કરી જો ફસાઈ જાઉં એ મારી છોડાવાળી પણ તું. બરાબર. કારણ કહેવાય છે કે આકાશમાંથી વરસેલું જળ એ અમૃતુલ્ય છે, એ ગંગા કરતા પણ વિશેષ છે. બરાબર. એટલે માતાજી ખબર નહીં આ બધા ક્યારે આવશે, ક્યારે નાશે, ક્યારે ઘેર જશે. એના કરતા મને ત્યાં જ જવા દે. એટલે ગંગાજી આવી આપણે બધા નહીં લીધું. આનંદ લાભ આવે. બીજા વિષ્ણુ ભગવાનની પૂજા, બીજા બ્રાહ્મણોની પૂજા અને ચોથા નંબરની ગાયની પૂજા. આપણે પહેલા બધા એક વસ્તુ ધોઈ આવું છું. હું નથી ધોતો, મારી એવી શક્તિ નથી તમારા પાપો હું ધોઈ શકું. પણ ભગવાન વિષ્ણુના આશીર્વાદથી છે ને એમાં શ્રવણ, આ પાપની કથા મેં તમને કહી, એ શ્રવણ કર્યા પછી એ પાપ આપણે અહીંયા ગ્રહણ કરીશું અને પાપ ધોઈશું. ઓમ વિષ્ણુ ભગવાનને વંદન કરીએ. યસ યસ ગરુડ માતરેન જન્મ સંધાર વંદના મોજડે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભો વિષ્ણવે. બધા બ્રાહ્મણો આવ્યા છો, મહારાજે બોલાય છે હસુભાઈ, એટલા માટે બ્રાહ્મણોને વંદન કરીશું. આવો બધા યજમાનો બ્રાહ્મણોને વંદન કરો. નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ્ય હિતાય જગદ્વિદાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. ગંગાજીને વંદન કર્યા, વિષ્ણુ ભગવાનને વંદન કર્યા અને છેલ્લા વંદન ગાયને કરીશું. તો બે હાથ જોડી ગાય માતાને વંદન કરો. ગાવો મમાગ્રદા સંતો ગાવો મે સંતો પૃષ્ઠદા બધાએ જોરથી બોલવાનું.
બોલો અહ નિષ્પાપો નિષ્પાપો ભૂયાસમ. ભૂયાસમ. હે મહારાજ, તમે કહ્યું એ પ્રમાણે આ તમને પાણી છંટાયું, વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરાયું, બ્રાહ્મણોની પૂજા કરાવડાવી, ગાય માતાને વંદન કર્યા, તો પાપમાંથી બહેનો પોતાના પતિને હાથ પહેરાવો. વિદ્યાવંતમ યશવંતમ લક્ષ્મીવંતમ જનમુરો દેહી સૌભાગ્યમારોગ્યમ દેહી મે પરમાં શુભા. હવે નારાયણ પોતાના લક્ષ્મીજીને હાર પહેરાવો. સર્વ સ્વરૂપે યજમાન પોતાના સ્વામીનો ચરણ સ્પર્શ કરો. બેનો પોતાના સ્વામીને પગે લાગો. હા, આશીર્વાદ આપી ને આપનો આસન પાછું ગ્રહણ કરી લો. બેસી જાઓ. બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન જય. વિષ્ણુભાઈ બધા લોન લઈ ફરી એવું ના હોય હો. પણ વિષ્ણુભાઈની સાથે રહીને આપણે યજ્ઞ પૂર્ણ કરવાનું છે. વિષ્ણુભાઈ આપણે યજ્ઞ કહેવાનું શરૂ કરવાની જવાબદારી અમારી, પૂરું તારા કરવાનું. ભાઈ તમે હોજે કે મારે 4 વાગે પૂર્ણ કરી દેજો, પણ માતાજી મરજી ના આવે તો 4 ના વાગે 8 વાગે, એટલે માતાજી કહેવાનું ચાલુ કરીએ છીએ, પૂરું કરશે. તો આ સંકલ્પ પણ કરીએ છીએ. બધા યજમાનોએ હાથમાં ફૂલ ચોખા લઈ લીધા. હવે ચા બધાને આપવાની છે ભાઈ, તો ચા બધા આપી દો. બધા ચા પી લો. વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ. ઓમ સુખારાધે રજવાને વાજન્મનો જ્ઞાને નિયરે વિષુર્વિર્વાજેન એવા રાધિષ્ઠં જાદાજીરં જાવિષ્ઠં દન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. વિષ્ણુર્ધવરો નક્ષત્રમ વિષ્ણુરેવ યોગશગણં દેવ સર્વ વિષ્ણુમયં જગત. એક વિનંતી મારાવતીથી, આપ બધા અત્યારે બેહીને અડધો કલાક નહીં છે, બધાને મોઢા ઉતરી ગયા છે, જાણે બહુ થાકીને આવ્યા હોય ને એવી રીતે કમરમાંથી ટટ્ટાર બેસી અને મુખ કમળ તમારું પ્રસન્ન હોવું જોઈએ. હા, કેમેરાના ફોટા પણ એના વગર સારા આવશે નહીં. આપણે માં ભગવતીની પૂજા કરવા માટે બેઠા છીએ, એટલે સિરિયસ ભાવ માણસનો દવાખાનામાં હોય. આપણે દવાખાનામાં નહીં, માતાજીના યજ્ઞશાળામાં છીએ. તમામ ચિંતાઓ માને છે. હવે આપણે કોઈ ચિંતા નહીં. આવા નવા 7 સુધી હસતા રહેજો. હા ને, હવે આપણે સંકલ્પ કરીએ. ઓમ વિષ્ણુર 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 શ્રીમદ્ મહાપુરુષસ્ય શ્રી વિષ્ણુરાજ્ઞા પ્રથમાનસ્ય અદ્ય શ્રી બ્રાહ્મણો નિધ્યે પ્રારાર્ધે શ્રી શ્વેત પ્રહાકલ્પે વૈવત સમન્વંતરે અષ્ટાવિંશતિ તમે કલિકે કલી પ્રથમ જણે ભૂર્લોકે વરદંડે જંબુદેવે દંડકારણિ મર્યા વૃતાંતરપુણ્યવટે કુટેશે ગુર્જરપ્રદેશે ગોદાવર્યા ઉત્તરેત્રેધા પરમત્યાં પશ્ચિમે દેવે વિક્રમાદિ વિશ્વાવસુ સિદ્ધાર્થે સંવત્સરે દક્ષિણાયને હેમંતરિતો માસાનં માસો સમે પુણ્યપવિત્રમાસે શુભે દેવી પ્રિયે કાર્તિક માસે શુભે શુક્લપક્ષે શક્યાયાં શુભ પુણ્યતિથો વાર શ્રેષ્ઠવાસર ચંદ્રવાસર શ્રીરાયામ મૂળ નક્ષત્રે અધિકટ્ટ યોગે કૌલવકર્ણે ધાજ ધનુરાશિતે ચંદ્રે તુલારાશિતે શ્રી સૂર્યે તથા ચ મિથુન રાશિતે દેવગુરુ શેષેશો ગ્रहेषु यदा यदा राशिदानं शुभेषु सत्तो एवं ग्रहगुणं विशेषणं विशिष्टायां शुभपुण्यतिथौ काशीवारी गोत्रोत्पन्न वेदशाखा शिखासूत्ररहितस्य साहिब श्री आप આપની ત્રીજી પેઢી એટલે પિતાજીના પિતાજી દાદાનું નામ લઈ આપો. અમુક નામનો દાસસ્ય પૌત્ર. દરેક પુરુષોએ પોતાના દાદાનું નામ લેવાનું છે. હવે આપના પિતાજીનું નામ લઈ આપો. અમુક નામનો દાસસ્ય આત્મજ. દરેક પુરુષ યજમાને પોતાના પિતાજીનું નામ લીધા પછી પોતાની માતાનું નામ લેવાનું. અમુક દેવી ગર્ભ સંભૂતમાં આપનું પોતાનું નામ લેવાનું છે. તમારા જમણે પડખે બેસાડેલા તમારા ધર્મપત્ની એમનું નામ લેવાનું છે. અમુક નામનો સપત્ની યુક્ત. હવે આપણો પરિવાર, આપણું કુટુંબ, આપણું ગામ અને આપણું આ તમામ ગુર્જર પ્રદેશ એટલે ગુજરાત ક્ષેત્ર, એના સાથે આપણી
ભારત ભૂમિ એના સાથે આ ભૂમિખંડ જે છે નવખંડની ભૂમિ એના ઉપર વિચરતા દરેક પ્રાણીઓનું કલ્યાણ થાય. માં જોગણીની કૃપા દરેક ઉપર વરસે એવો પ્રતિનિધિ તરીકે એક ભાવના રાખી આજનો આપણે સંકલ્પ કરીશું. સપરિવાર યજમાનો અહમ બધાએ બોલવાનું છે. હા ને બોલો મમ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત શાસ્ત્રોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થે ધર્માદિ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ દ્વારા રાજદ્વારે કૃષિ વ્યાપારે યંત્રાલયે વાણિજ્ય ક્ષેત્રે કાર્ય ક્ષેત્રે અન્યત્ર સર્વત્ર યશ વિજય લાભાદે પ્રાપ્તિ પૂર્વક આયુ આરોગ્ય ઐશ્વર્ય અભિવૃદ્ધિ અર્થે આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપોપ શમન પૂર્વક મમ મનઃ સંકલ્પિત મનકામના સંસિદ્ધિ પૂર્વક પુત્ર પૌત્રાદિ અવિચ્છિન્ન વંશાભિવૃદ્ધિ સહિત દશવિધ શુભલક્ષ્મી પ્રાપ્તિ પૂર્વક પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલ સંરક્ષણ પૂર્વક દ્વિપાદ ચતુષ્પાદ સર્વે પ્રાણીનાં ક્ષેમ કલ્યાણાર્થમ ભગવતી રાજેશ્વરી ધ્યાનદેવી ક્લીં મહાકાલી હરીં મહાલક્ષ્મી ક્લીં મહાસરસ્વતી ત્રિગુણાત્મિકા સ્વરૂપાય રાજરાજેશ્વરી શ્રી યોગિની દેવી સપરિવાર દેવતાના વિશેષ કૃપા સાનિધ્ય પ્રીતિ સંપાદન હેતવે સેવી બ્રાહ્મણ સહાયેન એક દિન સાધ્ય એક કુંડાત્મક દાની આવવા એ પગે લાગી રાખો. અહીંયાથી મહારાજ મુદ્રાઓ કરે છે. તમારે દર્શન કરવાના ધ્યાન નંબર 2 કૃતિ હોમિની કવચેના મુગંડ્ય ચક્રમ કુંદ્રામ સંરક્ષેમ સમુદ્રામાચાદ્ય પુરુષો જમણો હાથ કળશ ઉપર રાખો. આવી રીતે ઢાંકી દેવાનો. એના ઉપર તમારો ડાબો હાથ રાખવાનો. નજીક આવી જાવ પાટલું નજીક બહેનો તમારા સ્વામીને જમણા હાથનો સ્પર્શ કરી રાખો. ખાલી જમણો હાથ અડાડી રાખવાનો. અંગૂઠા ખુલ્લા રાખવાના છે. આવી રીતે મારા એક હાથમાં માઇક છે એટલે તમારે બે હાથે ક્રિયા કરવાની છે. જીવતી માછલી જે હોય એની મુદ્રા દ્વારા આ જળનું આપણે પવિત્રીકરણ કરીશું. હરિમ બમ 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 વરુણાય નમઃ. હાથ લઈ લેવાનો. હાથમાં એક ફૂલની પાંખડી લઈને કળશમાં પધરાવવાની. સર્વોપચારાર્થે પુષ્પમ સમર્પયામિ. હવે આપના જોડે બે વસ્તુ આપેલી છે ગોડિયામાં. એકમાં પીળું ચંદન છે ને એકમાં લાલ કંકુ છે. બહેનોએ 7 સુધી કંકુનો ઉપયોગ કરવાનો છે. પુરુષોએ કેવલ ને કેવલ ચંદનનો ઉપયોગ કરવાનો છે. બરાબર? તો એમાં પાણી ના હોય થોડું ઉમેરી એને વ્યવસ્થિત જ્યારે પણ તમને લાગે ત્યારે જરૂર પ્રમાણે ઉમેરી લેજો. ડાબા હાથમાં ચંદન અને કંકુ લઈ લેવાનું. જમણા હાથ વડે ત્રીજી આંગળી દ્વારા એક એક ચાંદલો કલશની ચારે દિશામાં એક એક ચાંદલો કરી આપો. પૂર્વે ઋગ્વેદાય દક્ષિણે યજુર્વેદાય મને ખરો ખરો યમનાજી
ગંગે માતની જય પાંબતી મંગરુણાય સર્વોપચારાર્થ નમસ્કારાન સમર્પયામિ પુષ્પને જોખા કળશમાં પધરાવી દઉં પુરુષ યજમાનો એક ચમચી જળ પકડી રાખો બેનો હાથ લગાડવાનો ત્યારે પણ એવું કહેવામાં આવે ત્યારે તમે ફરજિયાત એમને હાથ લગાડી રાખવાનો હોય ને જેથી જાગતું રહેવાય નકો ઊંઘ આવે નવરા બેઠા રહીએ ને તો એમને સહકાર આપવાનો છે અને એ જળ કળશમાં પધરાવવાનો છે કરેલી પૂજા ભગવાન વરુણને અર્પણ કરીએ અને આ પૂજ્ય વરુણ દેવતા ત્રિયદાન નમઃ. હવે કળશમાંથી એક ચમચી પાણી તમારી વાટકીમાં લઈ લો. લઈ લીધું? હા, કળશમાંથી એક ચમચી પાણી. નંદી બચારો આવતા વખતે ભૂલી ગયો. એ તમારે ખાવું એટલું ખો, નાવું તો આજનો કોઈ નહીં. બરાબર? પણ આપણે સ્નાન કરીએ પોતાના શરીરમાં પાણી છાંટો. ઓમ પવિત્રેશો વૈષ્ણવ્યો જમિન્દ્રભાવ પ્રજાપતિનામ ચિત્રેણ પવિત્રેણ સુણ્યર સમિભે પવિત્ર થયા પછી શું કરવું પડે તો એવું કહેવાય કે માતાજી આગળ દીવો પ્રગટાવ્યો છે આપણે. હે, દીવો એ ધર્મ અને કર્મનો સાક્ષી છે. હે, આપણા ઘડિયા કહેતા તમે સ્નાન કરીને ક્યાંય અડવાનું નહીં. સ્નાન કરી સીધા મંદિરમાં જવાનું અને મંદિરમાં એક દીવો પ્રગટાવવાનો. હે, વિષ્ણુભાઈ તમે બધા અત્યારે તમે 50,000 મંદિરમાં ના હોય પણ તમે વંદન કરો તમારું કામ થતું નથી. સંધ્યા ભાવના આપણી બધી ચૂકી થઈ ગઈ. ભાવના ઓછી થઈ ગઈ હતા તો આપણે બાધારા કહીએ ને હાથ જોડી પ્રાર્થના કરીશું. હે દીપનારાયણ, તમારું આ કર્મ માં ભગવતી સુધી પહોંચતું કરજો. શુભમ કરોતુ કલ્યાણ આરોગ્યમ ધન સંપદા સમૃદ્ધિ વિનાશાય દીપ જ્યોતે નમો. હે, આદિ ઋષિ મુનિઓ આપણને જે વિધિ વિધાન બતાવ્યા તે પ્રમાણે આપણું જીવન ચાલે છે. ભાગ મૂકી દેજો. નાસાની અંદર કરોડોના ઉપકરણો છે, કરોડોના યંત્રો છે. ભાઈ આ તમારા હોનાર થવાય હમણાં પ્લેન પ્લેસ થયું આપણે અમદાવાદમાં, એનો ઉલ્લેખ પંચાંગમાં હતો. આપણે કેટલા બધા આગળ છીએ. હમણાં રાજા સંકલ્પ કરાય વિષ્ણુભાઈ, તમને કદાચ તમે સાંભળ્યું હોય તો. હે, ઇંગ્લિશ વર્ષ ચાલે છે 2025, 27/10/2025 આજની તારીખ. ઝૂંપડીમાં ઈચ્છા પૂરી ના કરી, ચલો ચેર માતા પાસે દોડીએ. ચેર માતા ના કરે, ચલો મહાકાળી માતા. આટલા દેવો છે. અને એક સમયે એક વ્યક્તિ એવો સવાલ કર્યો, અમારી પાસે ઈશ્વર છે અને અમે સુખી છીએ. બરાબર? આ દેવતા શરણની અંદર 28,000 સુધી ભેગા થયા. હે, અને ઋષિમુનિએ ચર્ચા કરે ત્યારે ભગવાનની પૂજા શ્રેષ્ઠ છે. આ સવાલ સાંભળવા જેવો, સમજવા જેવો છે. દેવતાઓ તો બધા પૂજનીય છે, માતાજી એક હતા. એકમાંથી ત્રણ મેરી ઈચ્છા આપણી પૂરી જીવનમાં ઈચ્છા પૂરી નથી કરતા. ચલો ચેહર માતા પાસે જઈએ. હે, ચેહર તેવા આદિત્ય નારાયણ હે જેનું હનુમાન ચાલીસામાં વર્ણન છે. જુગ સહસ્ત્ર જો જગ પર બાણો, હજારો માઇલ દૂર સૂર્ય, તે છતાં શરીરને સન કરે છે ને. શરીરના સનના કદો ઈશ્વરથી ચંદ્રગ્રહણ હોય, અમાસ પૂનમ આવતી હોય તો સમુદ્રમાં ભરતીનો ઉઠાવે છે. હજારો માઇલ દૂર છે. યજ્ઞ કરવા માટે કેટલા ગળ્યા તો ના આવે, બહુ પડ્યા હોય એ છોકરો બી હાલ મારે ઘરે એમ ના નથી કર્યા છે કે 10% કર્યા છે, પણ સમજવાની શક્તિ નહીં હોય. એટલા માટે સૂર્ય ભગવાનને વંદન કરે. સૂર્ય દેહનો આત્માનો કારક છે. તો સૂર્ય ભગવાનને વંદન કરીએ. બીજું તત્વ પૃથ્વી જળ તત્વને પગે લાગી અંતરિક્ષ તત્વના દેવને વંદન કરીશું. ને ભગવાન સૂર્યનારાયણને વધાવીને કહીએ કે પ્રભુ આજે તમે ઉદિત થયા ત્યારે મારા જીવનમાં આ સૌભાગ્યનો દિવસ ઉદિત થયો. એવી જ ઈચ્છા રાખી આજે મારા વંદનનો તમે સ્વીકાર કરજો.
નમો આજ આદિ તેને હાથ જોડી પ્રભુ કર્મ નામ ધનો નાકો તોડી નમો આદ્યાદિત્યને દેવું કરે જોડી પ્રભુ કર્મ હવે હાથમાં એક ફૂલની પાંખડી 2 દાણા ચોખા લેવાના અને દક્ષિણ દિશાની અંદર તાલ અને ભયમાંથી મુક્ત કરનાર કોઈ હોય તો ભગવાન ભૈરવજી મહારાજ. જો કે બધાને ભૈરવજીનો ચમત્કાર ખબર હશે, ખબર છે? ના ખબર હોય તો ઉજ્જૈનમાં જઈ આવવાનું. ઉજ્જૈનમાં મહાકાળનું મંદિર છે. રોજ સવારે 4 વાગે ભસ્મ આરતી રહે છે. રોજ સવારે તાજું મરદું આવે એની રાગ મહાદેવજીને ચડે છે. નેવર કોઈ દિવસ બંધ રહ્યું નથી. એથી થોડા આગળ આવેલે કાલ ભૈરવનું મંદિર છે અને ત્યાં દાદા દારૂનું સેવન કરે છે. બરાબર, આ બધા ચમત્કાર છે. એવી રીતે ઘણી બધી જગ્યાઓ નજીકમાં આપણા સપ્તેશ્વર. એટલા માટે તો પૃથ્વીને બહુરત્ના વસુંધરા કીધેલી છે. ભગવાને જે અવતારો ધારણ કર્યા ને આ ભારત ભૂમિ પર કર્યા. અને ચલો અમેરિકા જઈએ બાધા કરવા, ભેદાને બાધા ભેગા કરી આવીએ. બધા ભગવાને અવતાર અહીંયા લીધા. એનું કારણ આ છે. અને આર્ય ભૂમિ છે આપણી, સંતોની ભૂમિ છે. બરાબર. ઉત્તરમાં હિમાલય, દક્ષિણમાં સમુદ્ર, કન્યાકુમારી, રામ સેતુ વિદ્યા. એટલે આવી પવિત્ર ભૂમિમાં પૂજા કરવા બેઠા છે. દક્ષિણમાં ભૈરવ દાદાની પ્રાર્થના કરીશું કહે ભૈરવજી મહારાજ દક્ષિણ દિશામાંથી કોઈ પ્રકારનો વિઘ્ન મારા જીવનમાં લાવતા નહીં. આવો અમિતભાઈ શાસ્ત્રી દ્વારા દક્ષિણમાં ભૈરવ દાદાને આપણે પ્રાર્થના કરાવીશું. હે કાલી કાલી અમાવસની રાત को काली काली अमावस की रात को भैरव निकले हैं काली के साथ में, ओ भैरव निकले महाकाली के साथ में, विनय करते हैं इनको विनय को करते हैं उत्तरमा हनुमान जी महाराज ने वंदन करवाना.
શ્રદ્ધાથી કરવાની છે. એટલે અમારી બાજુ બધા જે બ્રાહ્મણો આવ્યા છે ને એ બધા હોશિયાર છો. અશુભાઈએ એમને કીધું હતું વિષ્ણુભાઈ તો મારા જેવા લાવજો કે આપણે તમને સારી પૂજા કરી શકીએ. એટલે બધા મેં વેણી બધા મહારાજ ભેગા કર્યા. બધા બાપજી હાથમાં ના હોય બેસતા વર્ષથી લાભ પાચવની કોઈ બ્રાહ્મણ નવરા ના હોય બરાબર. આ બધા પહેલા મહિના પહેલા લખાઈ તમારી. એટલે આપણે લક્ષ્મણભાઈ, પિંકેશભાઈ, અમિતભાઈ, મિતેશભાઈ, આ જતીનભાઈ મહારાજ આ બધા બ્રાહ્મણો બોલાયા છે. બ્રાહ્મણોની પૂજા આપણે બધા કરીશું બરાબર. તો લક્ષ્મણભાઈને આપણે કહીએ તો ભગવાન ગણેશજી અને આપણા કુળદેવીની પૂજા આપણને સારી રીતે કરાવડાવે. કારણ કે આ બે પહેલા બેસે સારી રીતે તો આપણું યજ્ઞ પૂર્ણ. આવો ગણપતિ દાદાની માતાની પૂજાનો પ્રારંભ કરીએ. દરેક પુરુષ યજમાનો એક ચમચી જળ પકડી રાખે, બેનો હાથ લગાડી રાખે. આદો ગણેશ માતૃકા પૂજન અધિકાર પ્રાપ્તિ અર્થે દેહાંગના સાંસ કરી છે જળ મૂકી દેવાનું. બેનો હા પાણી મૂકી દો. પાણીની થાળીમાં મૂકવાનું, પડિયામાં નહીં મૂકવાનું. પાણી ઉપરની પૂજાની થાળીમાં. નીચે જે થાળી મૂકી છે એ કેવલ તમારા હાથ ધોવા માટે છે. જેટલી વાર તમને જરૂર લાગે નીચેની થાળીમાં હાથ ધોઈ નાખજો. પાણી પાટલા ઉપર જે થાળી મૂકી છે એમાં, બાકી ક્યાંય બીજે ક્યાંય પાણી મૂકવાનું નહીં. સાંજ સુધી આ ક્રમ જાળવજો. અહીં આપણે ન્યાસ વિધિ કરીશું. યજમાન પત્નીઓ બે હાથ જોડી નમસ્કાર કરી રાખીએ. કેવલ પુરુષો મહારાજ બતાવે એ પ્રમાણે મુદ્રા કરવાની છે. મહારાજનું મોઢું નહીં જોવાનું, હાથ જોવાના છે ને એ રીતે તમારે ક્રિયા કરવાની છે. ઓમ ગંગણપતે નમઃ, હરિમ ગુલાંબિકાય નમઃ, હરિમ જુગણી દેવી નમઃ, હરિમ કરણી સૂર્યાય નમઃ, હરિમ વિષ્ણવે નમઃ, હરિમ મહારુદ્રાય નમઃ. હવે હૃદયાદી ન્યાસ કરીશું. જમણા હાથની 5 આંગળીઓ તમારા હૃદય ઉપર મૂકવાની. ઓમ એમ હૃદયાય, મસ્તક ઉપર રીમ શીર્ષે, ઓમ ક્લીમ શિખાય, ઓમ ચામુંડાય કવચાય, ઓમ વિચ્ચે નેત્રત્રયાય, ઓમ આઈમ હરીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. હા, નીચેની થાળીમાં બંને યુગલ હાથ ધોઈ નાખો. હસ્તમ પ્રક્ષાલ્ય. કેમાં ક્રિયા કરી? તો વાસ્તવિક રીતે જોવા જઈએ સાહેબ તો આપણે કોઈ આ પૂજાના લાયક નથી. ના આપણું શરીર લાયક છે, ના આપણી ભાવનાઓ લાયક છે, ના આપણું મન લાયક છે. સરસ મજાના વાઘા પહેર્યા, સુંદર મજાના હાર ફુલહાર બધા પહેરી દીધા, ચાંદલો કરી દીધો. અત્યારે આખો દિવસ કોઈ મળે તો આપણે બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બોલીએ. સરસ મજાનું બહારથી કમ્પ્લીટ ડેકોરેશન કરી દઈએ સંતપણાનું. પણ અંદર કેટલા મેલા છીએ એ આપણે જાણે છે ને બેઠી એ જાણે છે. એટલે એના આગળ કશું જ છુપાયેલું નથી. કદાચ તમને હું નહીં ઓળખતો હોય, મને તમે નહીં ઓળખતા હોય, બાકી એ બધાને અંદરથી ઓળખે છે કે આ કેવો છે બરાબર. એટલે એના આગળ કોઈ ડેકોરેશનની જરૂર
નથી. હા, હવે આપણે જે પૂજા કરવા માટે બેઠા છીએ એના માટે ડેકોરેશન કમ્પ્લીટ કરીને મહારાજ આવે કેવલ મંત્રો બોલે, પણ અત્યારે યુગ પ્રમાણે બધું મહારાજના ખભે ભાર છે. મહારાજોએ બધું તૈયાર કર્યું છે સંપૂર્ણ રીતે. અમે અમારી તૈયારી રાખી છે, તમે તમારી વ્યવસ્થા પણ અમને આપી છે. આ બેનો એક ભાવ થાય તો હજુ ભગવાન રાજી થાય ને પછી એની કૃપા વરસે તો યજ્ઞ સફળ થાય. એટલે આવો કમરમાંથી ટટ્ટાર બેસી મેં ભાવારે જ કીધું હતું કે મોઢું ઉતરવું નહીં જોઈએ, પાછું 5-5 મિનિટે યાદ કરાવવું પડે. હા ને, ખુશ રહી ભગવાન ગણપતિ દાદાને હૃદય કમળમાં ધ્યાન ધરવાનું, સાથેમાં કુળદેવીનું ધ્યાન ધરવાનું. પ્રથમ ગણપતિ ભગવાનને પગે લાગી રાખીશું. શ્વેતાંગમ શ્વેત વસ્ત્રમ શ્વેત કુસુમિતે ગણે પૂજિતમ શ્વેત ગંધે चिराब्दो रत्नदीपे सुरधर विमले रत्न सिंहासनस्थ दुर्विभाषा सुदेष्टा वैरदिविजित चंद्रमौली त्रिनेत्र त्यागेन्द्रान्त्यर्थमीशं गणपति मंगल श्री समेत साहेब वास्तविकता हाचું કહેજો. બધા ગણપતિને પૂજે છે ને બધા માને છે ને હા ના. હા, પણ વિચાર કરો, ગણપતિ જેવો દીકરો આપણા ઘેર હોય કોઈ છોકરી આપે ખરું? કોઈ ના આપે છે. માતાજીને પણ આ ચિંતા થઈને માતાજી શિવજી આગળ પ્રશ્ન મૂક્યો કે તમે બધું કરી દીધું, જીવતો કરી દીધો, બધું જ કરી દીધું, પણ કાલે ઉઠીને આની ઉંમર થશે તો આપણા ઘરે કન્યા કોણ આપશે? હવે આને લાંબી ભાષામાં આપણે સમજવા જઈએ તો સાહેબ ગામમાં આ જો આ બધા મંડપના કેટલા લોખંડના થાંભલા છે, કોઈ એને એમ ખોતરી ચેક ના કરે કે સાચું છે ખોટું છે. પણ કોકનો ડુપ્લિકેટ દાગીનો પડ્યો હોય અને અત્યારે કોકની નજર પડી જાય તો રાગ રહી મૂકીને પેલો હોનીને દુકાને. કેમ? ગુણ છે એમાં. ગણપતિમાં ભગવાને શું મૂક્યું છે? ગુણ મૂક્યા છે. હા, ભગવાને શિવે કીધું છે તું ચિંતા ના કરે, આ દીકરાને ખોરતા ખોરતા આવશે બધા. હા, આપણે એક કાઠી પડે ચલાવવાની, ભગવાનને બે બે આવી છે. તો હજુ સુધી ક્યાંય કોર્ટમાં કેસ ગયો નહીં. બેને હાચવી છે, બિલકુલ કમ્પ્લીટ મેનેજ કરે છે. મેનેજમેન્ટના ગુરુ એટલે ગણપતિ. આજે જુઓ, હા, ખોણે ખોણે ગલ્લા થઈ ગયા છે. એક લાઈનમાં 4 કરિયાણાની દુકાન છે, પણ સાહેબ જેના ઉપર ગણેશની કૃપા ના થાય એની ક્યારે વૃદ્ધિ થતી નથી. 3 દુકાનોમાં માખી ઉડાડતા હોય, એક દુકાને 4 કારીગર હોય તો ઓછા પડે. તો સમજી જવાનું ગણપતિની કૃપા છે. ભગવાનની 2 પત્નીઓ બતાવી છે, સિદ્ધિ અને બુદ્ધિ. બાપા જોડેથી વારસામાં તમને 10 વીઘા જમીન મળી, પણ આપણા જોડે બુદ્ધિ નહીં તો 10 વીઘા જતી રહે. હા, બુદ્ધિ હોય તો 10 ના 15 કરે, 15 ના 25 કરે. વારસામાં મળે એ સિદ્ધિ છે ને એમાં વધારો કરે, એનું નામ બુદ્ધિ છે. લક્ષ્ય હોય તો જ લાભ મળે, બાકી મળે નહીં. હા, 5 દિવસ કે મારે ડોક્ટર બનવું છે, 10મા દિવસે કે ના આમાં ભણવું કાઠું પડે, હું મારે વકીલ બનવું છે, ને એમાંથી પાછું ટીચરમાં આવી જાય. છેલ્લે કોઈ ના તમારે જેવો ધોતિયું પહેર દે. હા, લાસ્ટ ઓપ્શન છે કે અમે ભણ્યા હોત તો તમારે જેમ હોત. ભણ્યા છીએ પણ પેલી નહીં, આ ભણ્યા છીએ. મૂળ કહેવાનો મતલબ કે ક્યાંક ને ક્યાંક તમારા જીવનનું એક ટાર્ગેટ હોવું નક્કી છે, બાકી એના વગર દિશા સૂચન વગરનું જીવન પશુ સમાન બતાવ્યું છે. એવો ગણેશનો પરિવાર છે. એનાથી અગત્યની વાત આજે સૌથી ગણપતિ અત્યાર સુધી ના પૂછતા હોય તો આજથી ચાલુ કરી દેજો. ઘણા બધા ઘરના ગોખમાં મેં જોયા છે ગણપતિ હોતા નથી. ના, શરમની વાત છે. ગર્વની વાત નહીં, શરમની વાત છે. ના હોય તો વધારે નહીં, 3 સુપારી માંગજો, અને મળે તો મૂર્તિ લાવજો, બાકી 3 સુપારી ગણેશની તમારા ઘરના ગોખમાં ના હોય તો આજે ફરજિયાત સ્થાપિત કરજો. પછી ધીરે ધીરે તમારા બધા જ અમંગળો મંગળમાં પરિવર્તિત થઈ જાય. એટલી ગણપતિની સામર્થ્ય અને વિષય રહેલો છે. ભગવાન ગણપતિની મહાદેવજી એને તમામ દેવતાઓએ વરદાન આપેલું છે કે જ્યાર સુધી તારી પૂજા કોઈ ના કરે ત્યાર સુધી અમારી પૂજાનો કોઈ ફળ કોઈ દેવતા આપશે નહીં. ગમે એટલી માળાઓ કરો, ગમે એટલા યજ્ઞો કરો, ગમે એટલા જપ કરો, સ્વાધ્યાય કરો, તપ કરો, પણ ગણેશ વગર સિદ્ધિ નથી. એ ગણપતિ દાદા સાથે કુળદેવી માતા
સરસ સ્નાન કરાવ્યું. હવે રાગર એને ફૂલની પાંખડીને એમને લૂછી નાખો. હા ને, આપણે ભીના ભીના કપડા નહીં પહેરીએ ને, તો ભગવાન માટે એ સંસ્કાર કરવાનો. હા, હવે પડિયામાં હતા એમ પાછા વિરાજમાન કરી દો. ખૂબ સરસ. હવે કળશ છે ને પાછો થાળીમાં એમને એમ વચ્ચોવચ મૂકી દો. 2 દાણા ચોખા તરીકે પકડી રાખવાના છે. એક ડોલની અહીંયા ખાલી ડોલની, હા છે, આવી ગઈ છે. 2 દાણા ચોખા પકડી રાખજો. ભગવાનના સ્થાપનમાં આપણે ભગવાનને ખુશ વસ્ત્ર અર્પણ કર્યા છે. ખરેખર સાહેબ વિચારવા જેવી વસ્તુ છે કે વસ્ત્રોની જરૂર ભગવાનને છે કે આપણે છે? આપણે છે. તો આજે જુઓ, આપણે આપણા રીતિ રિવાજ, આપણા રેગ્યુલર, આપણી સંસ્કૃતિના પહેરવેશ પ્રમાણે બેઠા છીએ, કેટલા રૂપાળા લાગીએ છીએ. આજની જે વેસ્ટર્ન પદ્ધતિના વસ્ત્રો આપણે પહેરતા થઈ ગયા છે, આપણે એકમાં એની ચર્ચા ના કરવી જોઈએ, પણ હકીકતમાં જુઓ તો નવા નવા દીકરા દીકરીના જગત મહારાજ દરેકની આજ્ઞામાં ઓ જય શ્રી ગણેશ, જય શ્રી ગણેશ, જય શ્રી ગણેશ, જય શ્રી ગણેશ. કરુણાનો કરુણાનો
જય શ્રી ગણેશ જય વાગણે બાપા જય શ્રી ગણેશ જય વાગણે જય હર જય
આરતીની થાળી ઉપર એક ચમચો ચંદન બાકી રાખો એ મને પાછળ કરવા નથી હો કોઈએ નહીં ખાલી ખાલી મુખ્ય આગળ જ હા પુષ્પ બતાવો પુષ્પ બતાવો કિરણભાઈ પગે લાગી રાખો ખાલી સર્વોપચારાર્થે નમસ્કારાન નમસ્કારો નમો નમઃ બે હાથ જોડી વંદન કરી આપવાના બંને જણ ડાબા હાથમાં ચોખા લઈ લેવાના દાબાજમાં ચોખા લઈ લો હવે આપણે બીજી પૂજા કરીએ છીએ જય અને એ પૂજાનો આપણને લાહો મળ્યો હે એવું કહેવાય કે ગણપતિ દાદાની પૂજા કરવી છે હે માતાજીની પૂજા કરવી છે તો શેની જરૂર પડે અને એવું કહેવાય વિષ્ણુભાઈ કે જીવન જીવવા માટે કેવલ પૈસાની જરૂર નથી હે એકબીજાના હુકમની જરૂર છે મિલકત હોવા છતાં જો તમે